રૂપિયો ઠેકાણે જાય છે એ પાકું છે. હા, પણ ફોરમ ફટકેલો એને એકવાર સુલે ચડવું પડે, પણ ઓલી આવાળ હલબેલડીઓ અરે રે એને કોઈ રે નો પૂછે કાગડા. જો જો ફૂલડા મેં આજ ખીલા ને કાલ ઝૂલા, પણ ફૂલડા કાલે કરમાઈ જાજો. ફૂલડા મેં ફરમો મોકતા જાજો. જો હું બહુ ગાવની, બસ હવે બે જાવ આગળ પાછો હું દઉં. હું બહુ ગાવની સમાજ સેવા છે એટલે હું બહુ લાંબુ ન કરું. ગાવની મને ઓછો ગાતા, એટલે ટૂંકમાં ગાતા ઓછું આવડે, પણ એટલું કહું કે ફૂલડા આજ ખીલ્યા કાલ ઝૂલ્યા, કાલે અમે કરમાઈ જાહું, પણ ફૂલડા પાછી એવી ફરમ મૂકતા જાહું જગત યાદ કરે. સાહેબ કહેવાય ગયો આ દાદાનો પરિવાર એવો છે, પેઢીઓ સુધી સત્તાધારની ગૌશાળામાં યાદ થાય કે દાદાના આત્મા પાછળ જ્યારે આવા ભજનિયા હતા ને ત્યારે આવા ગૌદાનમાં રૂપિયા દખાણા થાય. આ યાદી છે. આ હું કોઈ વખાણ કરીને હવે જળરામને એવું દેવાઈ ગયું હોય ને સારામને તો પછી દઈ ગયો ઘડીકતા હું એક ગાઈ નાખું. માં ગા કેવી છે? મારા કોજ્યાનો રામ કવિ લખે છે બાપુ. ગા કેવી છે કે ગળગળી થઈ રોવે આજ ગાવડી રે લો, એ રેઢિયાર તું અમને ના મેલ જો મરવા તે અમને તારે દ્વારડે રે લો. મારા સોરુડા તન સોપિયા રે લોલ. ગા કે છે એ સાંભળે ભાઈ, મારા સોરુડા તને હોપ્યા, મારા દીકરાને હું દૂધ નહોતી પાતી. ગા કે તારા સંતાનોને મારા દૂધથી ઉછેરીને મોટા કર્યા, એને આજીવન કોઈ દી રોગ ન થવા દઉં, ઈ માં ગા છું. ગળગળી થઈ રોવે આજ ગાવડી રે લો, મારા સોરુડા તન સોપિયા રે લોલ. હાક તો તું તો હળ ને હમેશ જો મરવા તે અમને તારે દ્વારડે રે લોલ. એવી ગળગળી થઈ રોવે આજ ગાવડી રે લોલ. હાથ છે બાપુ. રેઢિયાર તું અમને ના મેલ જો મરવા તે અમને તારે દ્વારડે રે લોલ. એવી ગળગળી થઈ રોવે આજ ગાવડી રે લોલ. રેઢિયાર તું અમને ના મેલ જો મરવા તે અમને તારે દ્વારડે રે લોલ. જો જો સાહેબ હરસદ આમનુભાઈ માળિયા. એવી ગળગળી થઈ રોવે આજ ગાવડી રે લોલ.
યાર તું અમને ના મેલજો મરવા દે અમને તાર દ્વારડે રે લોલ. ગળગળી થઈ રોવે આજ ગાવડી રેઢિયાર તો અમને ના મેલ મરવા દે અમને તારે દ્વારડે. તમે કલ્પના તો કરો, એક ગાય માતાજી એમ કહે છે મારા સોરુડા તને સોંપ્યા અને હાલ તો હાકતો તું હળને હંમેશ મરવા દે અમને તારે દ્વારડે. આપણે ક્યાંક ભારતી બાપુ જૂની કહેવત છે, ગોવિંદરામ બાપુ, વિપુલ બાપુ, એક જૂની કહેવત છે કે માણસને લાયક થવું હોય તો પ્રયત્ન કરવા પડે છે. ઉંમર લાયક તો પાંગેત વગેરેના ખાટલામાં થઈ જવાય સાહેબ. આ સફેદ કપડામાં ડાઘ દેખાય છે પણ ભણેલાને ક્યાં મા બાપ દેખાય છે. હું એટલું 100% કહું કે 3 વ્યક્તિ આપણા ભાગ્ય ફેરવી શકે. મેં એવું સાંભળ્યું છે એટલે કહું છું બાપુ. એક આપણો સદગુરુ આપણા ભાગ્ય ફેરવી નાખે, બીજી આપણી કઠણમાં કઠણ સાધના આપણા ભાગ્ય ફેરવી નાખે, અને ત્રીજા ખાટલે પડેલા આપણા મા બાપના આશીર્વાદ આપણા ભાગ્ય ફેરવી નાખે છે. માન બાપ એમ કે દીકરા તારું હારું થાજો, અરે નો થવાનું હોય તોય થાય સાહેબ. આ મા બાપ છે. માવતરની સેવા જેટલી કરશો ને એની પાછળ જ હું એમ કહું છું, જે મા બાપ ભાગશાળી હોય ને બાપુ, મેં એવું સાંભળ્યું છે, અમે તો કરોડપતિના પ્રોગ્રામ રોજ રાતે આ જ ધંધો કરીએ છીએ, ઘણાના પ્રોગ્રામ કર્યા, પણ જેના મા બાપે જેના દીકરાને સાધુને નમતા શીખવાડ્યું હોય ને એના સંતાનો જ ભજન રાખી શકે, બાકી વાટે ન રાખતા સાહેબ. આ જેના સંતાનોને કંઈક સંસ્કાર આપ્યા હોય, અહીંયા સંસ્કારની જરૂર છે, રૂપિયાની જરૂર નથી. તમારા સંતાનોને સંસ્કાર આપજો, રૂપિયા તો વાહે ઢળડાઈને આવશે. ગોકુળમાં ભગવાન કૃષ્ણ હતા ને એટલે લક્ષ્મીના ડોક્યા કરતી હતી બાપુ. અને આપણા મજાદાર કવિ કાગ બાપુ, તમે તો ભાગશાળી જુઓ, આ વસન બાપુ તો કવિ કાગ બાપુના પરિવારના સાહેબ ગુરુ છે. હા, કાગ બાપુએ લખ્યું, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, મારી પીતેથી ભરવા દે તારા ઘરના પાણી રે નંદ રાણી તારા આંગણા. હે માં, તારા ઘરનું પાણી ભરવા દે. શું કામ? પાણી ભરતી આવું અને ઘોડિયામાં સૌદ બ્રહ્માંડનો નાથ અમારો ધણી હિસકે ને એના દર્શને કરતી આવું, આવું લક્ષ્મી કહેતી હતી. અને આ તો બધું જો ભાઈ, ઘણી વાર કહું, જો આ ભરોસો હોય તો થાય. હા, આપણે ભલે ઝૂંપડામાં જાજો, હા, મેલોના મેલથી વાલી લાગે અમને અમારી ઝૂંપડી. ઝૂંપડામાં જાજો, ભલે સટનની રોટલો ખવડાવે, અમૃતના ઓટકાર આવશે. અને મોટા માણસના આંગણે મહેમાન થાય ને આપણને બીડીયું લેવા મેકલે, પછી કેવું પડે મહેમાન સહી માવઠા ને તું હાવ તો ધ્યાન રાખ થોડું. અને થોડીક અહીંયા યાદી સીઠીની લઈ લો. સુરેશભાઈ બાબુભાઈ અડિયા એમના તરફથી